મોર્નિંગ ટોપ સ્ટોક સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન આપ બંનેને. શરૂઆત કરીએ નીરજ, આજે ક્યાં ફોકસ રહેશે? જી, સૌથી પહેલાં તો આપણે જે રિઝલ્ટ રિએક્શન આવી રહ્યા છે તેના પર નજર કરીએ. આજે જુઓ આરટીઆઈ મેન્ટલ દિગ્ગજ કંપનીના પરિણામ આવ્યા છે અને પરિણામ થોડા અનુમાનથી થોડા નજીક રહેતા જોવા મળ્યા છે, પરંતુ અનુમાનથી વધારે નથી કોઈ પણ જગ્યાએ. જુઓ પ્રોફિટ જોઈ લો, 1170 કરોડનું અનુમાન હતું, 1168.9 કરોડ પર, એટલે ઓલમોસ્ટ આપણને અનુમાન મુજબ રહેતું જોવા મળ્યું છે. 0.5% વધારો અહીંયા થયો છે. ડોલર રેવન્યુ 1084 કરોડનું અનુમાન હતું, 1083.7 કરોડ પર રહેતી મિલિયન પર ડોલર પર રહેતી જોવા મળી છે અને 1% ઉછાળો અહીંયા આપણને જોવા મળ્યો છે. આવકમાં આપણે જોઈ લો, રૂપિયા આવક જે છે 9020 કરોડનું અનુમાન હતું, એની સામે 9016.6 કરોડ પર રહેતી જોવા મળી છે, જ્યાં પણ 1.2% વધારો છે. પરંતુ એબિટ ઓપરેશનલ લેવલ આ કંપનીના થોડા ઘટ્યા છે. 1418 કરોડના એબિટના અનુમાનની સામે 1385.9 કરોડ પર આપણને એબિટ રહેતું જોવા મળ્યું છે, કે જે લગભગ 2.5% જેટલું ઘટ્યું છે અને માર્જિન 16%થી ઘટીને 15.7% રહેવાના અનુમાન હતા, પરંતુ 15.4% પર રહ્યા છે. એટલે ઓપરેશનલી આ કંપની થોડી વીક થઈ છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. પરંતુ ટોપલાઇન અહીંયાથી સારું રહેતું જોવા મળ્યું છે, એટલે એના પર એક ધ્યાન રાખવું પડશે આજના દિવસમાં. પરંતુ બ્રોકરેજ જોઈ લઈએ. જુઓ, નોમુરા અત્યારે રિડ્યુસનો કોલ આપી રહી છે, 4600ના ટાર્ગેટ આપી રહી છે. એમનું કહેવું છે કે Q3 જે હતું એ દરેક મોરચે અહીંયાથી આપણને મિસ જોવા મળ્યું છે પરિણામની અંદર. અને જે તેમણે જે EPSના અનુમાન છે FY24-26ના એ પણ ઘટાડીને 1 થી 4% કરી નાખ્યા છે. HSBC હોલ્ડનો કોલ આપી રહ્યું છે, 5160ના ટાર્ગેટ અહીંયાથી આપી રહ્યું છે. એનું કહેવું છે કે જે ગ્રોથ અહીંયાથી ઘટ્યો છે, માર્જિન ઘટ્યા છે, તેને કારણે તેમણે અનુમાનની અંદર પણ અહીંયાથી ઘટાડો કર્યો છે. ઇન્કરેટ જુઓ, ડાઉનગ્રેડ કરી રહ્યા છે, રિડ્યુસ આપી રહ્યા છે અને 5675ના ટાર્ગેટ અહીંયાથી આપી રહ્યા છે. એમનું પણ કહેવું છે કે જે Q3 છે દરેક મોરચે અહીંયાથી અનુમાન કરતાં ખરાબ પરિણામ જોવા મળ્યા છે. અને ખાસ કરીને જે રેવન્યુઝ છે એ જે કંપનીના એસ્પિરેશન છે એની અંદર અહીંયા ઘટાડો જોવા મળ્યો છે, એટલે કંપનીના એસ્પિરેશન પર પણ અહીંયાથી ડેન્ટ લાગશે એવું એમનું કહેવું છે. એટલે ધ્યાન રાખીશું. પરિણામ નબળા છે, અનુમાનથી ઓછા છે, એટલે આજે અહીંયા આપણને ઘટાડો આવી શકે છે. જોકે જે ફ્રન્ટલાઇનર IT કંપનીઝ છે એમાંથી આ એકમાત્ર કંપની એવી છે કે જેની અંદર અનુમાન કરતાં થોડા ઓછા પરિણામ આપણને જોવા મળ્યા છે. પરંતુ હેપીએસ્ટ માઇન્ડ પર પણ નજર કરીએ હવે, ત્યાં પણ આજે પરિણામની એક્શન આપણને આવતી જોવા મળશે. જુઓ, નેટ પ્રોફિટ 1.9% જેટલો વધ્યો છે, 60 કરોડ એટલે કે 59.6 કરોડ પર રહ્યો છે. આવક જોઈ લો, 0.5% જેટલી વધી છે, 409 કરોડ પર રહેતી જોવા મળી છે. એબિટા અહીંયાથી 2.2% જેટલા ઘટ્યા છે અને 80.9 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. અને માર્જિન પણ જો 20.3%થી ઘટીને 19.7% પર રહ્યા છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટર કમ્પેરિઝન હતી, એટલે ખાસ ધ્યાન એ રાખવું કે પ્રોફિટ અને રેવન્યુના ફ્રન્ટ પર અહીંયા આપણને ઉછાળો જોવા મળ્યો છે. એબિટ થોડા ઘટ્યા છે, માર્જિનની અંદર થોડો ઘટાડો છે, એટલે અહીંયા પણ થોડું આપણને દબાણ આવતું જોવા મળી શકે છે હેપીએસ્ટ માઇન્ડની અંદર આજના દિવસમાં. કારણ કે IT કંપનીઓની અંદર જે એક તેજી આપણે જોઈ છે એ તેજી આ સ્ટોકની અંદર પણ સારી એવી હતી, એટલે અહીંયાથી ખાસ એ પણ ધ્યાનમાં રાખવું. ઓરેકલ ફાઇનાન્શિયલ્સના પરિણામ આવ્યા હતા. નેટ પ્રોફિટ અહીંયાથી લગભગ 70% જેટલો વધ્યો છે અને 740 કરોડ પર રહ્યો છે. અને આવક જે છે 25.9% પર અહીંયા વધતી દેખાય છે અને 1823 કરોડ પર પહોંચતી દેખાય છે. એટલે અહીંયા આજે આપણને ફરી એક વખત પોઝિટિવ એક્શન આવતું જોવા મળી શકે છે, એટલે અહીંયા ખાસ એક ધ્યાન રાખીશું. સાથે જ ICICI પ્રુડેન્શિયલ ખૂબ નબળા પરિણામ છે કંપનીના. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ જે કહીએ તેને એમાં 30%નો ઘટાડો આવ્યો છે. 685 કરોડનું અનુમાન હતું, એની સામે માત્ર 436 કરોડ પર આ આંકડો રહેતો જોવા મળ્યો છે. અને APE એટલે કે એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ કે જે છે કે જે કંપનીના જે વેચાણ છે એને અહીંયાથી એક રિપ્રેઝેન્ટ કરે છે, એની અંદર ઉછાળો આવ્યો છે, પરંતુ અનુમાનથી ઘણો ઓછા લેવલ પર APE જોવા મળ્યો છે. જો 2395 કરોડનો અનુમાન હતું, સામે 1907 કરોડ પર આપણને APE રહેતું જોવા મળ્યું છે, એટલે ત્યાં ખાસ ધ્યાન રાખીશું. અને VNB માર્જિન જોઈ લો, ત્યાં ઘડી ઘટાડો આવ્યો છે, 33.9%થી ઘટીને 22.9% પર પહોંચ્યા છે. અહીં 28.6% રહેવાનું અનુમાન હતું, એટલે અનુમાનથી ઘણા નીચે પરિણામો આ કંપનીના આવતા જોવા મળ્યા છે. એટલે ચોક્કસથી કે જે ઇન્સ્યોરન્સ કંપનીઓની અંદર ઘટાડો આપણે જોયો છે, એમાં આજે પણ આ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની અંદર આપણને ICICI પ્રુડેન્શિયલમાં ઘટાડો જોવા મળી શકે છે. બ્રોકરેજ જોઈ લો, મોર્ગન સ્ટેનલી અહીંયાથી ઓવરવેટ છે, 660ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે પ્રોડક્ટ લેવલને કારણે અહીંયા એમના VNB માર્જિનની અંદર ઘટાડો આવતો જોવા મળ્યો છે. જો કે તેઓ કહી રહ્યા છે કે ટૂંકા ગાળે આ સ્ટોકની અંદર થોડીક નરમાશ આવી શકે છે.
પરંતુ તેઓ ઓવરઓલ એક ઓવરવેટ કોલ અને 660ના ટાર્ગેટ અહીંયાથી આપી રહ્યા છે, એટલે ખાસ ધ્યાન રાખજો. આની સાથે જ સ્પેશિયાલિટી રેસ્ટોરન્ટના પરિણામ આવ્યા. અહીંયા આપણને નફાની અંદર થોડો ઘટાડો જોવા મળ્યો છે, 10.4% જેટલો ઘટીને 13.8 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. આવક 12% જેટલી વધી છે, 116 કરોડ પર રહેતી જોવા મળી છે. એબિટા 4.5% જેટલા ઘટ્યા છે અને 23.6 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. અને માર્જિન અહીંયાથી ઘટીને 20.3% પર રહેતા જોવા મળ્યા છે. એટલે દરેક ફ્રન્ટ પર આ કંપનીના પરિણામ નબળા છે. એટલે આજે આ સ્ટોકની અંદર આપણે સારી એવી વીકનેસ અહીંયાથી રાખી શકીએ છીએ. તો આ બધા કાઉન્ટર્સ કે જાંગડી આજે આપણને રિઝલ્ટ રિએક્શન ચાંદની આવતા દેખાશે. રિઝલ્ટ રિએક્શન અહીંયા જોવા મળશે, પરંતુ આરતી ન્યૂઝ બેઝ રિએક્શન ઘણા બધા શેર સાથે આપી શકે છે. શું છે ડિટેલ્સ? જે શરૂઆત તો હું NHPC સાથે જ કરીશ. અહીંયા OFS લોન્ચ કરવાના સમાચાર કંપની માટે બનતા દેખાયા છે. નોન રિટેલ માટે આજથી આ OFS જે છે તે લોન્ચ થશે અને કંપની કુલ 2250 કરોડનો OFS જે છે તે લોન્ચ કરવા જઈ રહી છે, જેની બેઝ OFS સાઇઝની વાત કરીએ તો 1650 કરોડની હશે, જેમાં 600 કરોડનો ગ્રીન ઇશ્યુ ઓપન ઓપ્શન જે છે તે આપણને રહેતો જોવા મળશે. અને OFS ફ્લોર પ્રાઇસની વાત કરીએ તો 66 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે અને નોન રિટેલ માટે 90% અને રિટેલ માટે 10% બીડ જે છે તે અહીંયાથી ભરવામાં આવશે. તો એક NHPC પર આજે નજર રાખવાની રહેશે. OFS આજે નોન રિટેલ માટે ખાસ કરીને ઓપન થવા જઈ રહ્યો છે અને લોન્ચ કરશે કંપની. અદાની ગ્રુપ ઓવરઓલ આજે ફોકસમાં રહેશે, કારણ કે અહીંયા MOU કરવાના સમાચાર બનતા દેખાયા છે. અદાની ગ્રુપે મહારાષ્ટ્ર સરકાર સાથે 50,000 કરોડના રોકાણ માટે ખાસ કરીને MOU જે છે તે સાઇન કર્યા છે. અને અદાની ગ્રુપ 1 ગીગાવોલ્ટ હાઇપર સ્કેલ ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તે અહીંયાથી તૈયાર કરતું જોવા મળશે. તો સમગ્ર અદાની ગ્રુપ આજે ફોકસમાં રાખવાનું રહેશે. સાથે જ વાત કરી રહીએ રેલવે કાઉન્ટરમાંથી રેલટેલ, તો આજે ફરી એકવાર રેલવે સ્ટોક બધા આપણને સમાચારમાં રહેતા દેખાઈ શકે છે. ખાસ કરીને રેલટેલ માટે સમાચાર બનતા દેખાયા છે. કંપનીને દક્ષિણ મધ્ય રેલવે તરફથી ઓર્ડર મળ્યો છે. 82.4 કરોડનો વર્ક ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે. તો રેલટેલ આજે ફોકસમાં રાખવાનું રહેશે. આગળ વાત કરી લઈએ મિન્ડા કોર્પની, તો અહીંયા કંપની માટે સમાચાર બનતા દેખાયા છે. કંપની પ્રીકોલને 15.7% હિસ્સો વેચશે. લગભગ 373.60 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આ હિસ્સો વેચવામાં આવશે અને કુલ 1.91 કરોડ ઇક્વિટી શેર્સ કંપનીને વેચશે. તો આજે મિન્ડા કોર્પ પર નજરમાં રાખવાનું રહેશે. રિએક્શન સ્ટોક બતાવી શકે છે. કોચિન શિપયાર્ડ ગઈકાલે આપણે જોયું હતું, એક સારી મોમેન્ટમ સ્ટોકે બતાવી હતી. આજે જે રીતે સમાચાર બનતા દેખાયા છે, કોચિનમાં ડોક અને ઇન્ટરનેશનલ શિપ રિપેર ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું છે. ગઈકાલે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું PM મોદી દ્વારા. આજે સ્ટોક રિએક્શન હજી વધારે સારી રીતે બતાવી શકે છે. ન્યૂ ડોક 1799 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને ઇન્ટરનેશનલ શિપ રિપેર ફેસિલિટીની વાત કરીએ તો તે 970 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. તો કોચિન શિપયાર્ડ આજે પણ નજરમાં રાખવાનું રહેશે. ઇન્ડિયાબુલ હાઉસિંગ ફાઇનાન્સની વાત કરી લઈએ. અહીંયા કંપની માટે સમાચાર બનતા દેખાય છે. ફંડ એકત્ર કરવાના સમાચાર છે. ઇક્વિટી શેર ઇસ્યુ કરી કંપની જે છે તે લગભગ 5000 કરોડ સુધીનું ફંડ એકત્ર કરતી દેખાશે. તો એને કારણે ઇન્ડિયાબુલ હાઉસિંગ ફાઇનાન્સ પણ આજે નજરમાં રાખવાનું રહેશે. અને છેલ્લે જેગલ પ્રીપેડની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાય છે, પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. કંપનીએ ટોરેન્ટ ગેસ સાથે 200 કરોડના કરાર જે છે તે કર્યા છે. તો તેને કારણે એક ગેઝલ પ્રીપેડના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક છે જે નીરજ જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર રિએક્શન જોવા મળશે. જી, તો ઘણા બધા